જ સારું છે. એમણે જે અમને સાથ સહકાર આપ્યો છે એવો કોઈ ભવિષ્યમાં મળી શકે એવી આશા નથી મને. થેન્ક યુ. સોનલબેનનું લાયન્સ ક્લબ તરફથી ખૂબ આભાર માનું છું કે સોનલબેને અત્યાર સુધી શાળામાં અમારા જેવા નાના અમે આવ્યા જ્યારે શરૂઆતમાં નોકરી એ વખતે અમને ખૂબ સપોર્ટ કર્યો છે કે અમને નહીં આવડતું તો અમને શીખવાડ્યું છે. અમે અત્યારે એમને એક અમારી માની ગરજ સારી છે જે અમને અત્યારે અમારી સ્કૂલમાં બહુ ખોટ પડે છે. માજી આચાર્ય ઊભા થાવ. બે છે માજી આચાર્ય તો પેલા પણ છે. તમે આવો એમનો અવાજ બેસી સુમિત્રાબેન સુમિત્રાબેન જાણી એમના ફાધર અમારી જોડે બહુ હળીમળી રહેતા. પછી સોનલબેન અમારી જોડે કચ્છમાં આવ્યા. સોનલબેને જે લાયન્સમાં સેવા આપી છે સાથ સહકારથી બધા સ્ટાફને હળીમળીને ખૂબ સહકાર આપેલો છે અને એમનું રિટાયરમેન્ટ આયુષ વ્યવસ્થિત જીવન જીવાય, લાંબુ જીવન છે એ ભગવાન પ્રાર્થના કરીએ. નવા તો વધારે એને વખાણ હું જેટલા વખાણ કરું એટલા ઓછા છે. બધા જાણે જ છે, બધા ઓળખે છે, કોઈ બાકાત નહીં રહ્યું. ના એવું કશું બેઠા બેઠા એવી તકલીફ નથી ઉભા તો લાયન્સ ક્લબ હતી. અમે તો રિટાયર છીએ પણ તો બી ટ્રસ્ટની સ્કૂલમાં જોઈન થયેલા છીએ એટલે સ્કૂલ વતી અને પરિવાર વતી સોનલબેનનો ખૂબ ખૂબ આભાર. જોકે એમને ઘણા વર્ષ સુધી અમારી સાથે કામ કર્યું છે. 25 થી 30 વર્ષ અમે સાથે કામ કર્યું છે. ખૂબ હળીમળીને રહેતા તો કોઈ જાતનું કકરાટ કદીઓ કંકાસ નહીં, કોઈ પ્રશ્ન નહીં. જે કંઈ ઘરની બાબત હોય કે સ્કૂલની બાબત હોય પણ બધાની સાથે ખૂબ હળીમળીને સાથે રહીને એમણે અમારી સાથે કામ કર્યું. અમારા ને એમના તો ઘર એવા રિલેશન છે એટલે કોઈ કહેવા જેવું કંઈ બોલવા જેવું જ નથી કે ભાઈ શું છે સોનલબેન. એમનો સ્વભાવ બી ખૂબ લાગણીશીલ, મળતાવડો, બધાની સાથે હળીમળીને સારી રીતે કોઈને બી હેલ્પ કરવામાં પહેલો નંબર. કંઈ પણ કામ હોય તો ઇવન દવાખાનાનું હોય તો બી એ એક્ટિવા લઈને આવતા હતા તો ફટ દઈને અમારે પહેલાં એમને જ કહેવું પડે ભાઈ આને કંઈક વાગ્યું છે દવાખાને તો એ તરત તૈયાર. કોઈ પણ બાબતમાં ક્યારે બી એમને અમને ના પાડી નથી. એટલે ખરેખર અમારું સ્કૂલમાં અને ઘરમાં બી એમનું કામ ખૂબ સરસ રહ્યું છે. જેટલું એમનું વખાણ કરીએ, પ્રશંસા કરીએ એટલી ઓછી છે. હું માતૃશ્રી એમપીસા પ્રાથમિક શાળામાં હાલમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું. છેલ્લા હું 3 વર્ષથી અહીંયા જોઈન થઈ ત્યારથી સોનલબેન જ મારા ફર્સ્ટ સંપર્કમાં એવા સંપર્કમાં રહ્યા છે કે જે નાની નાની બાબતે હું પણ એમનાથી જુનિયર જ છું તે છતાં બી એમને મને ઘણું બધું ગાઈડ કર્યું. સ્કૂલ બાબતનું શું બી છે બધું એમણે મને સરસ રીતે સમજાવ્યું કે કેવી રીતે વર્ક કરવું જોઈએ. બધું ઘણી બધી રીતે મને ખૂબ જ સપોર્ટેબલ થયા છે અને આજે હું ખૂબ દુઃખી પણ છું અને એક ખુશી પણ થાય છે કે એમની આગળની લાઈફ ખૂબ જ સરસ છે, સ્વાસ્થ્યમય રહે અને સરસ. ખૂબ ખૂબ આભાર તમારો. તમે મને ખૂબ જ સરસ તમારે કામ હોય તો બોલાવજો, હું ગમે તે રાખીશ તમારે. ગીત ગાઓ. કેવું હતું એ તળેટિયા સાહેબ કહી દીધું
કે પપ્પા પહેલા ત્યાં લાયન્સ ક્લબમાં હતા, એમના પછી એમણે નીકળ્યા એમના અને પછી તો પૂજાને ભરતભાઈ પણ આવી ગયા. હા, ભરતભાઈ પણ મુન્નીને આવી ગયા. ત્યાં job ભરતભાઈ પછી અપાવી. સોનલબેન. ના, હું હતી જ ભરતભાઈ ભરતભાઈ આવ્યા. અમે હતા ને હતા. હા, ભરતભાઈ પણ આવી હરેશભાઈ ગયા. તરત સોનલબેન આવ્યા હતા. એટલે હા, પપ્પા થ્રુ ત્યાં નોકરીમાં એ રહી 34 વર્ષ એણે નોકરી કરી. 91ની સાલમાં એ નોકરીમાં રહી છે અને 95થી પછી એને કાયમી ગણી છે. એટલે આટલા બધા વર્ષ એણે એક જ શાળામાં જે નોકરી કરી, સૌથી સારો સાથ સહકાર આપણે કહીએ તો સ્કૂલ પરિવારનો જ કહેવાય. 2 આચાર્યો રિટાયર થયા, એ લોકોનો બી બહુ સાથ સહકાર હતો અને પ્લસ અત્યારે આવ્યા છે એ બધાનો બહુ સાથ સહકાર છે. એથી વિશેષ કે હું તો રાજકોટ જિલ્લામાં જોબ કરતી ત્યારે તો એક કુંવારી જ હતી. મારી પૂજાને હું 7 મહિનાની બુકિંગ કરેલી હતી, પણ એણે મારી છોકરીને પણ એટલું જ સારું સાચવી. ભલે હતા ભાઈ ભાભી હતા, મમ્મી હતા, પણ એને માસીનું વધારે આની ખોટ ના પડતો માસીનું વધારે થતું. નિશાળે આવે મૂકે, કંઈક વસ્તુ લાવે. અને બીજું ઈ કે પછી તો મારા ફાધરે થોડા બીમાર પડ્યા તો ભરતભાઈ ભાભી એ ઘણા દૂર હતા, હું બીજા જિલ્લામાં હતી. પણ મુન્ની અને પ્રદીપ કુમાર એમણે અમારા કોઈની ખોટ પડવા નથી દીધી. પ્રદીપ કુમાર બી એટલું જ આવીને ઊભા રહેતા હતા. મુન્નીને હવે લગ્ન થયા તો એમ થતું હતું કે 2 સાસુ સસરા અને કેવી તકલીફ પડે, પણ ખરેખર એના બંને સાસુ અને સસરા એટલા બધા સારા ને કે એ એમ કહે કે તમારા ઘરે કોઈ નથી તો તમે તમારા પપ્પાની મમ્મીની ખબર લેવા જો પ્રદીપ કુમારની માસા એમ કહેતા કે તારે દીકરાની જેમ ખબર લેવા જવાનું, અને એ બંને આવતા. એટલું સારું એમણે આમ ઘરની એક દીકરાની જેમ એમણે રહેલા છે. એટલે કહેવાય શું કે સાસરીમાં ઘરના બધા જ સારા હોય ને તો જ આ બધું પોસિબલ બને. નોકરીએ તો જ આપણે એના 2 છોકરા બહુ નાના તો એ બંને છોકરા ક્યાં મોટા થઈ ગયા એ ખબર પડી નથી. નોકરીમાં ક્યારેય તકલીફ પડી નથી. આ બધું ક્યારે થાય કે શાળા પરિવારની સાથે સાથે આપણો ઘરનો પરિવાર પણ એટલો સરસ હોય ને તો જ આ વસ્તુ બને છે, નહીં ના બને. બીજું કે એ આટલું બધું બધાની જોડે હળી મળીને રહેતી હતી, એ એની એક પ્લસ પોઈન્ટ કહેવાય કે બહુ સારું હતું. અને ખરેખર એના 34 વર્ષ આવી રીતના સરસ ગયા અને રિટાયરમેન્ટમાં એનું સ્વાસ્થ્ય આવું સરસ રહે, સાસુની સારી સેવા કરે, એ મહત્વનું છે. એ જ સાથે આવવાનું છે, બાકી તો બધું આપણે એવું તો 2 જ શબ્દોમાં કહી મારા નણંદભાઈ ક્યારે મને મારા નણંદો એવો અહેસાસ થવા દીધો નથી. મારા 2 નણંદ મારા મિત્ર છે અને મારા નણંદ દુનિયાની સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છે. ઇનફ. તો મેં ક્યારે આપી નથી એટલે હું જોઈને બોલી રહી છું. એટલે હમણાં જ લખી છે. મને સ્પીચ આપતા નથી આવડતી, પણ રોજ એક જ મિનિટ રેખામાંથી આવ્યા છે. હા, તો મમ્મી રોજ રિટાયર થવાના નથી એટલે મેં કીધું લાવ થોડુંક તો બોલવું જોઈએ મારે. તો હમણાં 15-20 મિનિટ પહેલાં જ લખ્યું છે એટલે કોઈ હસતા નહીં. પહેલા હતી. સૌથી પહેલો હું પહેલા હતી લઈએ પછી એટલે એમ તો મારા લાઈફમાં ટીચર બહુ પછી આવ્યા છે, બટ પહેલાં તો મારી મમ્મી જ મારી ટીચર છે. એટલે કે મને યાદ છે કે હજી બી હું જ્યારે જુનિયર સિનિયરમાં સ્કૂલમાં એડમિશન લીધું ને ત્યારે મારા ક્લાસમાં મને બધું જ આવડતું, કારણ કે હું પહેલેથી બધું શીખીને આવી ગઈ. એટલે મમ્મીએ મને બધું શીખવાડી દીધું હતું કે શું આવશે તારા એક્ઝામમાં, શું આવશે તારા સિલેબસમાં કે વોટેવર. બટ જ્યારે મમ્મીની સ્કૂલની વાત કરું ને તો મને ખબર છે કે એમની સૌથી લાઈફની બેસ્ટ મેમરીઝ છે ને એમની સ્કૂલથી જોડાયેલી.
લેટ વગર છે એટલે હવે તું અનલિમિટેડ કરાવી દેજે અનલિમિટેડ જ છે અનલિમિટેડ છે પણ મમ્મી હવે આખો દિવસ સૂઈને બસ એટલા ખુશ છે ને આટલા દિવસથી કે હું બસ બેસીને આરામ કરીશ પણ મને ખબર છે કે તમને લોકો બધાને બહુ મિસ કરશે બધા ફંક્શનમાં બધા ડેઝમાં જ્યારે એ લોકો ગ્રુપમાં ડિસ્કસ કરતા કે કાલે કઈ સાડી પહેરીને આવવાનું છે હવે કાલે કયા કલરના કપડાં પહેરવાના છે અને પછી મમ્મી એમનું મોટીસી તિજોરી ખોલશે સાડીની અને બધા કલરના કપડાં મારી સામે મૂકશે અને મને પૂછશે કે શું પહેરું તો લાસ્ટમાં એ જ પહેરશે કે જે મેં ના પાડ્યું મનમાં હોય જ પહેલા એટલે લાસ્ટમાં બસ એ જ કહીશ હેપી રિટાયરમેન્ટ મમ્મા આઈ નો ઘરે બહુ થઈ જશે ઊભી જાઉં છું હવે તો આઈ ટ્રાય ઇવન અમે બધા ટ્રાય કરીશું તો પપ્પા એન્ટરટેનમેન્ટ જ છે ઘરમાં પછી અમે બધા ટ્રાય કરીશું કે બોર ના થાવ સ્ટીલ મમ્મી પ્રાઉડ ઓફ ના તું નહીં આવતી ઈ બે જ આવે એમ મૂક્યું હોય બોલો જેવું બોલ્યું આ નાની છે પણ અમારા બધા કરતાં મોટી છે એ ઘણી વાર હશે તો એમને ખબર ના પડે કે હસી કે રડી રિટાયર થાય છે ઉંમર થઈ છે ઘણા એવા બધા બેઠા છે કે જે જિંદગીના બહુ લાસ્ટ પડાવ ઉપર છે અને આજે બધા ભેગા થયા છીએ રિટાયરમેન્ટથી કંઈક બાનું છે એ બાને આપણા બધાના આ ઉંમરે ચહેરા ઉપર હાસ્ય આવે છે અને એકબીજાને સામે જોઈને હસીએ છીએ અને મળીએ છીએ બસ એ જ મોટી આપણી ઉપલબ્ધિ છે અને એ જ મેમરી આપણે સંઘારવાની છે આને યાદ કરતા રહેજો રિટાયર થઈ ગઈ સ્ટે હેલ્ધી ધન્યવાદ